નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ લલિત ઉનડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે આજે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો બનાસકાંઠા જિલ્લા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠાની વાર્ષિક પરીક્ષા 2025 તારીખ 3/2/2025 વાર સોમવાર ધોરણ 10 વિષય છે યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ. કુલ ગુણ 50, સમય 1 કલાક ને 15 મિનિટ. સૂચનાઓ નીચેના પ્રશ્ન 1 થી 50 હેતુલક્ષી પ્રશ્નો ફરજિયાત છે. પ્રશ્ન નંબર 2, નીચે આપેલા 1 થી 50 હેતુલક્ષી પ્રશ્નોના ગુણ સરખા છે. દરેક પ્રશ્નનો 1 ગુણ છે. સૂચના નંબર 3, આપને અલગથી આપેલો OMRમાં જે તે પ્રશ્ન નંબર સામે એ ઉપર ABCD આપેલા છે એની અંદર MCQમાં રાઉન્ડ કરવાના રહેશે. જે સાચો વિકલ્પ છે એમાં વર્તુળમાં પેનથી અથવા કટ કરવાનું રહેશે. હવે આપણે પ્રશ્નોની વાતો કરશું વિદ્યાર્થી મિત્રો એના જવાબો વિશે. તો પ્રશ્ન નંબર 1, નિયમિત ધારણા કરવાથી કઈ લાગણીઓ દૂર થાય છે? તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો B, નકારાત્મક. પ્રશ્ન નંબર 2, ધ્યાનને કેન્દ્રમાં રાખીને થતી યોગ સાધના કયા નામે ઓળખાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો D, ધ્યાન યોગ. પ્રશ્ન નંબર 3, અષ્ટાંગ યોગનું અંતિમ અંગ કયું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો D, સમાધિ. પ્રશ્ન નંબર 4, ક્ષય રોગ સામે રક્ષણ માટે કઈ રસી આપવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો BCG, D. પ્રશ્ન નંબર 5, કયો રોગ રસીકરણ દ્વારા દુનિયામાં ભરમાંથી નાબૂદ થઈ ગયો છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો D, શીતળા. પ્રશ્ન નંબર 6, ધનુરથી રક્ષણ મેળવવા માટે કઈ રસી આપવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો B, TT. પ્રશ્ન નંબર 7, નૌકાસનમાં શરીરનો આકાર કોના જેવો હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો B, હોડી જેવો. પ્રશ્ન નંબર 8, ભુજંગનો અર્થ નીચેનામાંથી શું થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો C, સાપ. પ્રશ્ન નંબર 9, કયા આસનમાં શરીરનો આકાર ઊંટ જેવો થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો A, ઉત્સાસનમાં. પ્રશ્ન નંબર 10, હાથ પગના વારના રોગ માટે કયું આસન ફાયદાકારક છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો B, ઉત્સાસન. પ્રશ્ન નંબર 11, કયું આસન કરવાથી શરીરનો આકાર ચક્ર જેવો થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો B, ચક્રાસન. પ્રશ્ન નંબર 12, યોગાસનમાં કોના આધારે શરીરને ઉંચકવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો C, બંને હાથ વડે ઉંચકવામાં આવે છે. પ્રશ્ન નંબર 13, વિદ્યાર્થી મિત્રો સારણગાંઠના દર્દીઓ માટે કયું આસન હિતાવહ નથી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો D, પવન મુક્તાસન. પ્રશ્ન નંબર 14, કયું આસન કરવાથી શરીરનો આકાર ગરુડ જેવો થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો A, ગરુડાસન. પ્રશ્ન નંબર 15, કયું આસન ઊભા રહીને કરવાનું છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો D, ગરુડાસન. પ્રશ્ન નંબર 16, અનિદ્રાથી પીડાતી વ્યક્તિને કઈ દવા આપવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો A, ડાયઝેપામ. પ્રશ્ન નંબર 17, તમાકુના સેવનથી શાનું કેન્સર થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી A, શ્વસન તંત્રનું. પ્રશ્ન નંબર 18, કઈ ચિકિત્સા પદ્ધતિથી દવાની આડઅસર હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી D, એલોપેથી. હવે આગળ વધશું આપણે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 19, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસનું ટૂંકું નામ શું છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો C, HIV. પ્રશ્ન નંબર 20, એઇડ્સના રોગનો પ્રથમ કેસ ક્યારે નોંધાયો હતો? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો A, 5 જૂન 1981. પ્રશ્ન નંબર 21, ચોપગા પ્રસ્થાનના કુલ કેટલા પ્રકારો છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો A, 3. પ્રશ્ન નંબર 22, મધ્યમ દોડમાં દોડનાર કયા પ્રસ્થાનનો ઉપયોગ કરે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો A, ખડું. પ્રશ્ન નંબર 23, તપાનું વજન ઓછામાં ઓછું કેટલું હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો C, 50 ગ્રામ. પ્રશ્ન નંબર 24, વિજય રેખા પ્રસાર અથવા ફિનિશ કૌશલ્યો કેટલા પ્રકારના છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો A, 3. હવે આગળ વધશું વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 25, દોડની સ્પર્ધામાં અંતિમ કૌશલ્ય કયું છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો B, ફિનિશ. પ્રશ્ન નંબર 16, ઊંચી કૂદનું પ્રથમ કૌશલ્ય કયું છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો D, પેશકદમી. પ્રશ્ન નંબર 27, ઊંચી કૂદમાં ખાડાની પહોળાઈ કેટલી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો D, 4 મીટર. પ્રશ્ન નંબર 28, ઊંચી કૂદમાં કેટલા મીટરની ત્રિજ્યાવાળો દોડમાર્ગ બનાવવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો C, 15 મીટરની. પ્રશ્ન નંબર 29, ઊંચી કૂદમાં ખાલી જગ્યા આધારની પદ્ધતિ છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો A, ફોસ્ફરી ફ્લો. પ્રશ્ન નંબર 30, ઊંચી કૂદમાં આડા વર્ષનું વજન વધુમાં વધુ કેટલું હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો A, 2 કિલોગ્રામ. પ્રશ્ન નંબર 31, વિદ્યાર્થી મિત્રો ભાઈઓ માટે ચક્રનું વજન કેટલું હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો B, 2 કિલોગ્રામ. પ્રશ્ન નંબર 32, ચક્ર ફેંકતા પહેલાં પગ વડે શું લેવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો A, ફિરકી. પ્રશ્ન નંબર 33, ચક્ર ફેંકનું અંતિમ કૌશલ્ય કયું છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો D, પગ બદલ. પ્રશ્ન નંબર 34, ચક્ર ફેંકનો પ્રદેશનો ખૂણો કેટલો હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો A, 34.5
92 પ્રશ્ન નંબર 35 ચક્રવેગના વર્તુળનો વ્યાસ કેટલા મીટરનો હોય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી 2.50 મીટર. હવે આપણે રમતોમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 36 બહેનો માટે કબડ્ડીના મેદાનની પહોળાઈ કેટલી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 8 મીટર. 37 પ્રશ્ન નંબર 37 કબડ્ડીની રમત દરમિયાન આઉટ થયેલો ખેલાડી ક્યાં બેસશે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પ્રતીક્ષા પ્રદેશમાં. પ્રશ્ન નંબર 38 તાકીદ અથવા ચેતવણી માટે પંચ ખેલાડીને કયું કાર્ડ બતાવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ગ્રીન કાર્ડ. પ્રશ્ન નંબર 39 કબડ્ડીમાં લોન મળે ત્યારે વધારાના કેટલા ગુણ આપવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 2 વધારાના ગુણ આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 40 વિદ્યાર્થી મિત્રો ભાઈઓ માટેના કબડ્ડીના મેદાનની લંબાઈ કેટલી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી 13 મીટર. પ્રશ્ન નંબર 41 કબડ્ડીની રમતમાં ઓફિશિયલ ટાઈમ આઉટ કેટલી મિનિટનો હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી 2 મિનિટનો. પ્રશ્ન નંબર 42 બહેનો માટેના કબડ્ડીના મેદાનની લંબાઈ કેટલી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી 11 મીટર. પ્રશ્ન નંબર 43 ભાઈઓ માટેના કબડ્ડીના મેદાનમાં પ્રતીક્ષા પ્રદેશની લંબાઈ કેટલી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 28 મીટર. એનો 8માં આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 36માં બાસ્કેટબોલ. પ્રશ્ન નંબર 36 બાસ્કેટબોલ રમતમાં એક દાવનો સમય કેટલી મિનિટનો હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 10 મિનિટ. પ્રશ્ન નંબર 37 બાસ્કેટબોલમાં એક હાથે દડાને જમીન ઉપર વારંવાર ટપકવાના કૌશલ્યને શું કહે છે? એનું નામ છે વિદ્યાર્થી મિત્રો બી ડબલિંગ. પ્રશ્ન નંબર 38 બાસ્કેટબોલ મધ્યમ વર્તુળનો ત્રિજ્યા કેટલા મીટરની હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી બી 1.80 મીટર. પ્રશ્ન નંબર 39 બાસ્કેટબોલ મેદાનની લંબાઈ કેટલા મીટરની હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી બી 28 મીટર. પ્રશ્ન નંબર 40 બાસ્કેટબોલની રમતની શરૂઆત કયા દેશમાં? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી યુએસમાં. અને પ્રશ્ન નંબર 41 બાસ્કેટબોલ રમતમાં સાઇડ લાઇન થ્રો માટે કેટલા સમય આપવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી 5 સેકન્ડ. પ્રશ્ન નંબર 42 વિદ્યાર્થી મિત્રો બાસ્કેટબોલ રમતની શરૂ કરતી વખતે પ્રત્યેક ટુકડીમાં કેટલા ખેલાડી મેદાનમાં રમતમાં ઉતરે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી 5. પ્રશ્ન નંબર 43 બાસ્કેટબોલ રમતમાં અર્ધ સમય કેટલી મિનિટનો વિરામ આપવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 15 મિનિટનો. 44 થી 50માં વોલીબોલ રમતના પ્રશ્નો છે. 44 વોલીબોલ બહેનોમાં માટેની નેટની ઊંચાઈ કેટલી રાખવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2.24 મીટર. પ્રશ્ન નંબર 45 વોલીબોલ રમતમાં સર્વિસ એરિયાની પહોળાઈ કેટલા મીટરની હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 9 મીટર. પ્રશ્ન નંબર 46 વોલીબોલમાં એક ટીમમાં રમનાર ખેલાડીની સંખ્યા કેટલી જણાવો? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 6. પ્રશ્ન નંબર 47 વોલીબોલના દડાના ઘેરાવ કેટલા સેન્ટીમીટર હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 65 થી 66 સેન્ટીમીટર. પ્રશ્ન નંબર 48 વોલીબોલની રમતમાં કયા નંબરનો દડાનો ઉપયોગ થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 4 નંબરનો. પ્રશ્ન નંબર 49 વિદ્યાર્થી મિત્રો વોલીબોલ રમતમાં ભાઈઓ માટે નેટની ઊંચાઈ કેટલા મીટરની હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 2.43. પ્રશ્ન નંબર 50 વોલીબોલની રમતમાં એક સેટનો કેટલા સમય મળે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2. એના અથવામાં આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો 44 થી 50માં. એમાં હેન્ડબોલ. એક પ્રશ્નમાં હેન્ડબોલ રમતની શરૂઆત કયા થ્રો દ્વારા કરવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ થ્રો ઓફ ધ. પ્રશ્ન નંબર 45 હેન્ડબોલ રમતમાં દરેક ટુકડીમાં રમનાર ખેલાડીની સંખ્યા કેટલી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ 7. પ્રશ્ન નંબર 46 હેન્ડબોલની રમતમાં થ્રો ઓફ ક્યાંથી લેવાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ મધ્ય રેખાથી. પ્રશ્ન નંબર 47 હેન્ડબોલ મેદાનમાં ગોલ રેખાની લંબાઈ કેટલી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ 20 મીટર. પ્રશ્ન નંબર 48 હેન્ડબોલના મેદાનની લંબાઈ કેટલી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 40 મીટર. પ્રશ્ન નંબર 49 હેન્ડબોલ રમત કુલ કેટલા પંચો હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 4. હેન્ડબોલ રમતમાં દરેક ટુકડીમાં અવેજી ખેલાડીની સંખ્યા કેટલી હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 5. એનો અથવામાં જવાબ આપણે જાણીશું 44 થી 50 પ્રશ્નોનો. એમાં ફૂટબોલ. એક પ્રશ્ન નંબર 44 વિશ્વમાં કયા ખંડમાં ફૂટબોલની રમત ખૂબ લોકપ્રિય છે? એક જવાબ છે યુરોપ એ. પ્રશ્ન નંબર 45 બ્રાઝિલની સરકારે પોતાના દેશમાં કયા ખેલાડીને રાષ્ટ્રીય સંપત્તિનો દરજ્જો આપ્યો છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પેલેન. પ્રશ્ન નંબર 46 ફૂટબોલની રમતમાં એક દાવનો સમય કેટલો હોય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 45 મિનિટ. પ્રશ્ન નંબર 47 ભારતમાં ફૂટબોલની રમતની શરૂઆત કોણે કરી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ અંગ્રેજોએ. પ્રશ્ન નંબર 48 ફૂટબોલની રમતની શરૂઆત શાના દ્વારા થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સૂકા ઉછાળથી. પ્રશ્ન નંબર 49 કઈ રમતનો રાજા ગણવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ફૂટબોલ. પ્રશ્ન નંબર 50 ફૂટબોલ મેદાનનો આકાર કેવો હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી લંબચોરસ. જો વિદ્યાર્થી મિત્રો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.